ભાઈ શું કરે છે? કઈ નથી કરતો. કઈ નથી કરતો તો તને માથું દુખે છે? આઈ મીન ચા પીવી છે? હું ફટાફટ ચા બનાવી દઉં. તને દેખાય જ છે કે હું કામ કરું છું તો આ માથું ક્યાંથી વચ્ચે આવ્યું? તો ખાલી પૂછતી હતી, ચા પીવી છે? કઈ નાસ્તો બનાવી દઉં? ભાઈ તો હું ખાલી વાત કરતી હતી, યુ નો. હા, સમજાય છે મને. મસ્કા મારે છે ને. બરાબર સારી રીતે હું સમજી શકું છું કે આ માથું દુખે છે, ચા બનાવી આપું, પછી પૂછીશ કે શરબત પીવું છે. હા હા હા, શરબત પીવું છે તો શરબત પણ બનાવી દઈશ. બનાવી દઉં? ના 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 ના, તારે જરાય તકલીફ લેવાની જરૂર નથી. હા અરે વાહ ભાઈ, નવી ઘડિયાળ લીધી? હા, લીધી ને. વોચ લીધી? વોચ લીધી ને. આ કેમ વોચ ઉપર વજન આવે છે? કઈ જ નહીં, તો હું એમનામ જ કહેતી હતી. આ બસ હવે રહેવા દે. હા, બહુ સારા બનવાના નાટક કરમાં. મને બધી ખબર છે કે આપણે નવી વોચ લેવી છે એટલે ક્યારની મને બતાવે છે, પણ બતાવવાની જરૂર નથી. તને પૈસા આપું છું, નવી વોચ લઈ લેજે. અરે વાહ, તું સમજી ગયો. સાચે જ આ ભાભી છે ને ખોટું જ કહે છે કે તમારા ભાઈમાં છે ને બિલકુલ બુદ્ધિ નથી. તારામાં તો બહુ બુદ્ધિ છે. એવું કહે છે મને? એટલે એવું કહેતા હતા. ભાઈ હવે એ બધું મૂકને. વોચના પૈસા હા, હું તારા ખાતામાં ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર કરીશ? કેશ નથી મારી પાસે. અરે તને ખબર છે કે તારે મને પૈસા આપવાના છે, તો પછી તારે એટીએમ માંથી પૈસા ઉપાડી લેવાય ને. એ તું પણ કરી શકે ને. હું પણ કરી શકું, પણ હવે હું એટીએમ માં જાઉં, પૈસા ઉપાડું, પછી પેલા શોપ પર જાઉં, ત્યાં જઈને પૈસા આપું, કેટલી વાર લાગે. ઠીક છે, ચલ. કેશ મારી પાસે નથી ને એટલે તને થોડા વધારે પૈસા આપીશ. તારે કઈ શોપિંગ કરવી હોય ને તો એ પણ કરતી આવજે. અરે વાહ, શું વાત કરે છે ને. હા, આજે મારો ભાઈ મારા પર એટલો બધો મહેરબાન કેમ થઈ રહ્યો છે? અરે આપણે બચત થઈ ને. બચત થઈ? હા, અને પણ આપણે હા, પેલો ફોન તૂટ્યો એનો આરોપ કામવાળી ઉપર આવ્યો, અને એમ પણ હવે અહીંયા 6 મહિના સુધી મફત કામ કરવાની છે. મફત કામવાળી. અરે વાહ ભાઈ, આપણને તો છે ને ફ્રીમાં નોકરાણી મળી ગઈ છે. હા, હવે 6 મહિના સુધી એને પગાર પણ નહીં આપવો પડે અને એ પૈસાથી હું શોપિંગ કરીશ. હા હા, આટલી બધી ખુશ ના થા. હું પૈસા આપું છું તને. હા, શોપિંગ કરી લેજે, વોચ લઈ લેજે, અને પછી છે ને થોડા મહિના મારો જીવ ન ખાતી. હા ભાઈ, હું શું કહું છું, હવે થોડા મહિના તે જીવ ખાવાની ના પાડી છે ને, તો એક કામ કર ને, આ વોચના પૈસા આપે છે, શોપિંગના પૈસા આપે છે, તો થોડી વધારે શોપિંગ કરવાના પૈસા આપી દે ને. અરે તારી તો ડિમાન્ડ વધતી જ જાય છે. ખાલી વોચની વાત કરી હતી, એમાંથી મેં તને શોપિંગ માટે તૈયાર કરી, તો તું તો એનાથી પણ અપજાય છે. તો તું મારી ડિમાન્ડ પૂરી નહીં કરે તો કોણ કરશે? આજે મમ્મી પપ્પા જીવતા હોત ને તો મારે કઈ ડિમાન્ડ પણ ના કરવી પડે. ઓહો, ઇમોશનલ નહીં. હા, ઇમોશનલ બ્લેકમેલ જરાય નહીં કરવાનું. રહેવા દે. મને સમજ પડી ગઈ છે, અને એમ પણ મને ખબર છે કે પૈસા આપ્યા પછી તમારું વર્તન બદલાવાનું જ છે. કારણ કે જે અત્યારે ચાનું પૂછ્યું, માથું દુખે છે, જે ભાઈની આમ આમ સાર સંભાળ લીધી ને તમે, એ બધું પછી ભૂલાઈ જવાનું છે. ભાઈ એના રસ્તે અને બેન એના રસ્તે. હા વાત ખોટી પડે. હા વાત બિલકુલ ખોટી પડે. હા વખતે તું મને વોચ લઈ દે છે ને, અને એ પણ મને ગમતી, તો જો તું આમ પૂરા એક અઠવાડિયું તને ચા બનાવીને પીવડાવીશ. વાહ, એહસાન કરશો મારા ઉપર. કેમ? એક અઠવાડિયું ચા પાઈને મને એમ થશે કે વાહ, સારું કર્યું મેં વોચ લઈ આપી. એક વોચ માટે છે ને એટલું જ હોય. અને એમ પણ હા, તને રોજે રોજ મારા હાથની ચા બનાવીને પીવડાવીશ. ને ખાલી ખોટી તને ટેવ પડી ગઈ તો મારે તને કોઈ ટેવ નથી પાડવી. જો ચા બનાવી દે તો ને રોજે પછી તું મારા હાથની ચા પીશ, કાલે સવારે હું લગ્ન કરીને જતી રહીશ, તો પછી તને કોણ ચા પીવડાવશે? હું કઈ મારા હાથ તો મૂકીને નહીં જાઉં ને અહીંયા. ત્યાં સુધી તો પીવડાવી શકે ને. પછી મને પણ બુદ્ધિ છે એટલી કે તું સાસરે જતી રહી છે, એટલા માટે હવે મને તારા હાથની ચા નહીં મળે. મારી માથા થયું. પણ હું ચા બનાવીશ તો પછી ભાભી શું કરશે? પછી ભાભી તને સંભળાવશે કે જો તમને મારા હાથનું ખાવાનું પીવાનું નથી ભાવતું એટલે તમે તમારી બેનને કહો છો ને. એટલે તારે સાંભળવું ના પડે એટલે. બાકી તો જો હું અત્યારે દિવસમાં તને 3 વાર ચા બનાવીને પીવડાવીશ. બસ રહેવા દે. બધું જ આવી ગયું. તે કીધું ને એમાં બધું જ આવી ગયું. હા, મારે તારા હાથની ચા નથી પીવી. નથી પીવી ને? નહીં. તો જરાક હવે ફોનનો ઉપયોગ કરો અને ટ્રાન્સફર તો કરો. માથે રહીને ટ્રાન્સફર કરાવશે એમ ને? હા, ભરોસો નથી.
કે હું તને પૈસા ટ્રાન્સફર કરી દઈશ? અહીંયા તારે ચેક કરવું જરૂરી છે કે હું અહીંયાથી ટ્રાન્સફર કરું, તું તારા ફોનમાં ચેક કરે કે બસ બેલેન્સ આવી ગયું? નહીં, મારો ફોન તો બહાર પડ્યો છે ને. હા, તું ટ્રાન્સફર કરી દે. લો આ જોઈ લે, ડોકા નહીં તાણ. અરે વાહ, લવ યુ ભાઈ. હું આવું. બસ પતી ગયું? હા હવે કામ કરે છે ને, કામ કરને. હવે વાતો કરવા બેસી ગયો, કામ તો કરવું જ નથી. જબરી છે તું તો. મેડમ શેઠાણી, જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? બેનબા, અમારો દીકરો દેવાંગ છે. અચ્છા, જોઈને સમજી ન શકીને કે આ ભિખારી તમારો દીકરો હશે. પણ વાંધો નહીં, બોલો શું માંગવા આવ્યા છો હવે અહીંયા? શેઠાણી બાપ, હા મારા બાનો 6 મહિનાનો પગાર તમે કાપી લીધો છે ને, એટલે વિનંતી કરવા આવ્યા છે. તમે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, તમારા રૂપિયા ક્યાંય નહીં આયલા જાય. હા, થોડો થોડો પગાર આપતા જાવ ને, થોડા થોડા રૂપિયા તમે જમા રાખતા જાયજો બસ. અચ્છા, માની વકીલાત કરવા આવ્યો લાગે છે અહીંયા. હિરલબેન, મને તો એમ હતું કે તમે બહુ ભોળા છો, પણ આજે ખબર પડી કે તમારું મગજ બહુ ચાલી રહ્યું છે. તમને શું લાગે છે તમારા ભિખારી દીકરાને કહીને તમે કંઈ કરી લેવાના છો? હા, તમે આને કહેશો તો હું પગાર આપીશ? નહીં, પગાર નહીં મળે એટલે નહીં મળે. અને હવે 6 મહિનાનો નહીં, 8 મહિનાનો પગાર કપાશે. બેન બાપ, આવું ન કરો. અમારા ઘેરે ખાવા માટે તાને ને. અને એકવાર મારી પરિસ્થિતિ તો જોઈ લો. મારો હાથ પગે કામ નથી આપતો, હું ક્યાંય કામે નથી જઈ શકતો, એટલે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, અમે અમે પૈસા આપી દેવું તમારા. હા, અમે એ ના નથી પાડતા. હા ઠીક છે, કરું છું દયા તમારા લોકો પર. તમે છે ને એક કામ કરો, અત્યારે પૈસા ના આપો, સ્ટેમ્પ પેપર ઉપર મને લખાણ કરી દો કે આગલા 1 જ મહિનાની અંદર તમે મારા બધા પૈસા મને પાછા આપી દેશો. અને હા, તમારે નોકરીમાંથી રજા લેવી પડશે. છે મંજૂર? નાના શેઠાણી, આવું ન કરો. તમને ખબર છે ને કે તમે જે રકમ કીધી 25,000ની, એ તો બહુ મોટી રકમ કહેવાય અમારા હાટુ. અરે બહુ મોટી રકમ હોય તો પહેલા ધ્યાન રખાય ને. જ્યારે વસ્તુઓ તોડે છે ત્યારે જીવ ક્યાં હોય છે? નહોતી ખબર ને બેનબા. મારા બાએ ઓહ, સહી કરીને નથી કર્યું બેનબા. તમે કહેતા હોય તો હું તમારા પગે પડીને માફી માંગી લઉં બસ. પણ જો જરા દયા રાખો. તમે આવું ન કરો. જો તારા પર મને દયા તો બહુ જ આવે છે, પણ એ દયા શું કામની? હા, મફતની દયા ખાવાનો કોઈ મતલબ નથી ને આ દુનિયામાં. તું કઈ કામ તો મને આવવાનો નથી. હા, તારો એક હાથ અને એક પગ કામ કરતો નથી, અને એનાથી વધારે તારું આ મગજ કામ નથી કરતું. હિરલબેન, મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. જો આગલી 5 મિનિટની અંદર તમારો દીકરો અહીંયાથી ધક્કા મારીને તમે બહાર નહીં કાઢો ને તો હું કાઢીશ. નાના શેઠાણી, એવું ન કરો. મારા દીકરાની પરિસ્થિતિ તો જુઓ. તમે અમને કાઢી મૂકશો ને તમે ક્યાં જાઓ? તમારા આશરે તો અમે આ નોકરી ટકી રહ્યા છે. એટલે જ સમજાવું છું ને હિરલબેન કે આપણે જેના આશરા પર આપણી જિંદગી જીવતા હોઈએ ને એ માણસની સામે ક્યારે ઊંચો અવાજ ન કરવો જોઈએ. અને જેની સામે ઊંચો અવાજ કરીએ ને એ માણસની સાથે સંબંધો બગડે. ખબર છે ને તમને? હા, ખબર છે અમને. બેનબાપ, એક બીજું કામ કરી શકો. બોલ. હું તમારા ઘરે કામ કરવા આવું તો મને પગાર નહીં આપતા. મારા ભાગનો પગાર તમે જમા રાખજો બસ. પણ મને કામ આપી દો ને. મારા મમ્મીનું કામ આવે એ અમને ઘરમાં ખાવા પીવા જોશે. સ્માર્ટ છે હા તમારો દીકરો, બહુ વધારે પડતો સ્માર્ટ છે. પણ તારી સ્માર્ટનેસની અમારે અત્યારે કોઈ જરૂર નથી, અને તારા જેવા નોકરની તો બિલકુલ જ નહીં. હિરલબેન, મેં તમને કહ્યું ને કે આ તમારો
6 મહિનાની બદલે હવે 8 મહિનાનો પગાર કટ થશે અને અત્યારે ને અત્યારે જો મારો દીકરો અહીંયાથી બહાર નથી ગયા ને તો આખા વર્ષનો પગાર કટ થઈ જશે બા, નહીં બેનબા, એવું નહીં કરતા. હું તમારા પગે હવે જે કહો છો ને એ હારું નથી કરી રહ્યા. ગરીબી હાઈ લાગશે તમને. જો તમને ગરીબી હાઈ લાગશે. બેનબા, હસી વાત છે તમારી. અમે લોકો ગરીબ છીએ, ભિખારી છીએ ને લાચારી છીએ. હું આજે તમારી પાસે મારા મમ્મીથી જે ભૂલ થઈ છે ને એ રકમ માફ કરવા નહોતો આવ્યો, પણ મહેનત માંગવા આવ્યો હતો. તમે મહેનતથી મને મહેનત કરવા માટેનો કામ તો આપી શકો ને. પતી ગયું કે હજી કઈ લેક્ચર બાકી છે તો એ આપીને તું જઈ શકે છે હાલો બા. ઇડિયટ હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.